રામ રામ ડાયરા ને મહાદેવર કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ફાઇનલી આવી ગયા તો ઉત્તરાયણ તો પતી ગઈ ભાઈબંધ, પણ બીજો દિવસ સવારમાં હું ટેરેસ ઉપર આવીને તો બિંદડું કેવું મસ્ત અગાસીએ હૂતું તું. બોલો આપણે એટલી બધી પતંગ ચગાવી ને કે ભાઈબંધ આપણા હાથમાં દોરાનો રંગ બેહી ગયો હતો ને ચેકાઈ એટલા બધા પડી ગયા હતા. પછી હું આવેલી ગઈ થોડીક વાર બહાર ડેલે ચક્કર મારવા હાટું. બહાર જઈને જોયું તા તો ગાયું ને પડી ગઈ હતી નીણ, અને એ બધાય મસ્ત ગાયું નીણ ખાતી હતી. પછી પાર્થભાઈ મને કે હાલ અગાસી ઉપર પતંગ ચગાવીએ, તો ફટાફટ એને પતંગ ચગાવી દીધી ને તો મને કે લાવી કે હવે થોડોક લાવો હું લઈ લવી, કે કોઈને કહેતી નહીં કે પતંગ તે ચગાવી દીધી, એમ જ કહેજે કે મેં ચગાવી. લા માએ મેં કીધું ભાઈ માઈ ગયું બધું મૂક, તડકો લાગે આઈ લવે નીચે, તો મને કે રે ને યાર. અને પડી ગઈ હતી હાંજ અને બહુ ઠંડી હતી, એટલે તોય હું થોડીક વાર કામ હતું તો મારે જવાનું હતું બહાર, તો હું નીકળી ગઈ હતી બહાર જવા હાટું. પછી તો હું ભાઈ પાસેથી વિડીયો લઈ લીધો અને કરી દીધો ઇન્સ્ટામાં પોસ્ટ. તો ઈસુ પટેલ ઓફિશિયલ 003 જોયો ન હોય તો ફટાફટથી જોતા આવજો, અને હા મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ.